સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી। 3 અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે। તો 1 અઠવાડિયાથી 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે। રિપોર્ટના આધારે હેવમોર કંપની પર કાર્યવાહી કરવામાં આવશે। તો જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને હેવમોરના આઈસ્ક્રીમ કોનમાંથી જે ગરોળી નીકળવાનો મામલો હતો તેને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। કોઈપણ જાતની ભેરસેર અથવા તો આપણે વાત કરીએ કે બેદરકારી ચલાવી લેવાય નહીં અને એને પરિણામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને આધારે કમિશનર શ્રી દ્વારા આજે 3 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના અહેવાલને આધારે આગામી સમયગાળા દરમિયાન એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે, કારણ કે કોઈના આરોગ્ય સાથે ચેડા ન થાય અને સિટીની અંદર આ વાત કરીએ કે પૌષ્ટિક આહાર મળી રહે, સારો આહાર મળી રહે, પરંતુ આવી જે ઘટના બનવાને કારણે આઈસ્ક્રીમની અંદર પરિણામે જે પણ પેશન્ટ અથવા તો સિટીઝનને હેરાન થવું પડ્યું છે, ભવિષ્યમાં આવું ન થાય, કોઈ પણ કંપની દ્વારા એની તકેદારી રખાય એ માટે જરૂરી કડકમાં કડક પગલાં લેવામાં આવે। એના માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે। એનો રિપોર્ટ આવી ગયા બાદ આગામી સમયગાળા દરમિયાન એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે।